जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11th आर्ट्स कॉमर्स सब्जेक्ट इंग्लिश। હવે થોડું પેપર સોલ્વ જે છે એ કરાવવાની ગણતરી છે। આપણે ડ્યુએસ ડાયરેક્ટર ચાલે જ છે, એટલે જે પેપરની અંદર જે ડ્યુએસ ડાયરેક્ટર મૂક્યું છે એ આપણે ચલાવીએ છીએ આગળ। જેમાં પેપર લેવાનું સત્રાંત પરીક્ષાનું એની અંદર જે પૂછ્યું છે અને એમાં મોસ્ટલી આખા બે વર્ગની અંદર આર્ટ્સ અને કોમર્સની અંદર ડ્યુએસ ડાયરેક્ટની અંદર ભૂલ કરી છે વિદ્યાર્થીઓએ। એક ટેન્સીસ પૂછ્યો છે અને એક એક્ટિવ પેસિવ પૂછ્યું છે। મેં તમને પેપર સ્ટાઇલ જ્યારે આપી ત્યારે મેં તમને 4 માર્ક્સનો ડ્યુએસ ડાયરેક્ટ। હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે, વાર્ષિક પરીક્ષામાં ધ્યાન આપવાનું છે। વળી પાછું 4 માર્ક્સનું છે। જ્યારે વાર્ષિક પરીક્ષા આવે ત્યારે 4 માર્ક આપણે વર્ગની અંદર હું તમને વારંવાર કહેતો અને રિવિઝન કરાવ્યું છે। ઓનલાઈન શરૂઆત થઈ ત્યારે પણ ભણાવ્યું છે, સ્કૂલ ચાલુ થઈ ત્યારે ભણાવ્યું, પછી પરીક્ષા આવી ત્યારે મેં રિવિઝન કરાવ્યું અને એ જ પ્રમાણે અત્યારે અહીંયા પરીક્ષામાં આવ્યું છે। અને આ જે છે જ્યારે ડ્યુએસ ડાયરેક્ટની શરૂઆત કરી ત્યારે મારા જૂના લેક્ચર જોજો, આ જ મેં મૂક્યું છે અને આ જ પરીક્ષામાં આવ્યું છે। આ જે મૂકેલું છે એ હવે અહીંયા એક પદ્ધતિ ટેન્સીસ આવે એટલે હંમેશા કરતા પછી ક્રિયાપદ આવે અને સ્ટાર્ટ લાઈક ધીસ આપણને શું પૂછ્યું છે એનું એક ખાસ ધ્યાન રાખવાનું। તો જો પહેલા બનાવો તો આપણે કેટલા અહીં વર્ષ કીધું છે, એટલે અહીંયા વર્ગ છે એનું વર્ષ કીધું એટલે કે સાદો ભૂતકાળ છે। સાદો ભૂતકાળ છે એમાં વર્ષ કીધું, રામ ત્રીજો પુરુષ એકવચન, અહીંયા રામ વર્ગ એટલે આઈ વર્ગ, વી વર્ગ, યુ વર્ગ, હી શી ઈટ વર્ગ, ધે વર્ગ। હવે અહીંયા રામ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદને અહીંયા એસ મૂક્યું છે, વર્ક્સ કીધું એટલે અહીં સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ છે। સાદો વર્તમાન કાળ છે એ આપણને ખબર પડવી જોઈએ। અને ટેન્સીસ ઓળખતા આપણે એટલે ઘણું બધું આપણને અંગ્રેજી આવી જાય એવું કહેવાય, બરાબર। હવે અહીંયા સાદો વર્તમાન કાળ નિયમ લાગે, એ સાદો વર્તમાન કાળ છે મને આ સાદા ભૂતકાળ, એટલે આ આપણે ડાયરેક્ટ નિયમ આપણને આવડે છે એ વાત થઈ આગળ। અને વર્ગમાં એવું કહેતો તો અહીંયા રામ વર્ક્સ હાર્ડ। હવે લક્ષ્મણ ત્રીજો પુરુષ એકવચન એટલે હેલ્પ પણ કીધું છે અહીંયા આગળ। આવી રીતના તમે જે અંડરલાઈન કરતો ને કરતા પછી ક્રિયાપદની નીચે અંડરલાઈન કરો અને ક્રિયાપદ કયા કાળમાં છે કયું પૂછ્યું છે એટલું જો આપણને આવડી જાય ને એટલે અહીંયા આગળ આ કમ્પ્લીટ થઈ જાય ને। પરીક્ષા આ રીતે પૂછ્યું છે એટલે પરીક્ષા પેપર સોલ્વ નહીં થાય અને આ એક થાય તો અહીંયા લક્ષ્મણ હેલ્પ્સ થાય, લક્ષ્મણ હેલ્પ્સ હિમ। હવે અહીંયા ફેરફાર કરે, અહીં હેલ્પ છે અહીં હેલ્પ્સ કરે એટલે આ બીજું વાક્ય થઈ ગયું અને ઘણા ભૂલ કરી છે। હવે આ they were studious person। હવે studious છે અહીંયા આગળ were છે, બરાબર। studious ક્રિયાપદ નથી, બરાબર। અહીંયા આગળ વિશેષણ મૂક્યું છે એટલે they હવે કયો કાળ છે વર્ષ કીધું એટલે કયો કાળ થયો વર્તમાન કાળ થયો। અહીંયા આગળ ભૂતકાળ છે એટલે were મૂક્યું છે। હવે જો નિયમ કેવો I was, we were, you were, he she it was, they were। હવે મારે અહીંયા વેર કીધું છે વર્તમાન કાળ છે એટલે મારે અહીંયા આર મૂકવો પડે એટલે they are studious person। થઈ ગયું। હવે અહીં આર મૂકીએ એટલે આપણે સાચું। હવે જેને લખ્યું હશે પેપરમાં આ વિડિયો જોશે મારો એટલે ખબર પડશે કે મારા 2 માર્ક અહીંયા આગળ રોકડા છે।
ઘણા વી કરી દીધું છે અહીંયા. કયો કાળ મૂક્યો છે ને કયા કાળમાં જવાનું છે તો તરત આપણા તરફ ખ્યાલ આવે કે આ મારું સાચું છે. બરાબર. હવે અહીંયા ધે સક્સેસ કીધું છે, ક્રિયાપદને ઈડી લાગ્યું છે. હવે આપણે અહીંયા પર વર્તમાન કાળ છે એટલે ધે છે એટલે એક ક્રિયાપદને s નહીં લાગે. અહીંયા આગળ s લાગ્યો, અહીં s લાગ્યો, અહીંયા આગળ ધે છે એટલે I go, we go, you go, he, she, it goes, they go. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અહીંયા આગળ એટલે they succeed double e s c double c d e हाँ d e succeed very much. હવે આ થઈ ગયું. આ જે છે એ આખો જે પરીક્ષામાં પૂછાયું છે બરાબર વેરી મચ જે પરીક્ષામાં આપણે પૂછાયું છે એ જ અહીંયાના ઈડી પ્રત્યે નહીં આવે. બરાબર. એટલે આ જે છે એ આ જવાબ જે છે એ 2 માર્ક આપણને થઈ જાય 0 2 માર્ક જો આ સાચું પડે તો. હવે નીચે જો કે ઓનલાઈન પણ આ પૂછ્યું છે. હવે અહીંયા એક્ટિવ પેસિવ બનાવવાનું છે, અહીં એક્ટિવ પેસિવ અને આ તો બનાવ્યું નહીં આગળ, અહીં રનિંગમાં બનાવ્યું, અહીં મેં જવાબ મૂકેલો છે. બરાબર. હવે મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ અને આ જે છે જ્યારે તમે પૂછે ત્યારે હંમેશા પહેલા ધ્યાન રાખીને વાંચવું પડે, સમજવું પડે અને સમજ્યા પછી જો તમને નિયમો ખ્યાલ હોય તો બોર્ડમાં આવવાનું છે. આવજો 11th માં અત્યારે તો તમે 12th જ્યારે બોર્ડની આવતી સાલ એક્ઝામ આપવા જશો ત્યારે આ પાછું આવવાનું જ છે. એટલે મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ. હવે અહીંયા મિસ્ટર વ્હાઇટ કરતા છે વેલકમ એટલે અહીંયા વળી પાછો ભૂતકાળ થયો. હવે ભૂતકાળનો નિયમ શું બને અહીંયા was બાર વત્તા વર્બ 3. હવે વારંવાર વર્ગની અંદર બોલું છું વારંવાર. બરાબર. એટલે ટેન્સીસ તો તમે ઓળખો ને એટલે એક્ટિવ પેસિવના ટુના રૂપ જે છે ભૂતકાળ હોય, સાદો વર્તમાનકાળ હોય, ભવિષ્યકાળ હોય, બરાબર, ચાલુ ભૂતકાળ હોય, પૂર્ણ વર્તમાનકાળ હોય, બરાબર, ચાલુ વર્તમાનકાળ હોય તો એના નિયમ પ્રમાણે તમે જાઓ અને તમે યાદ રાખો એટલે કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, ક્રિયાપદ કયા કાળમાં છે. બરાબર. એટલે અહીંયા આગળ વેલકમ ને કીધું છે એટલે અહીં સાદો ભૂતકાળ છે. એટલે હવે મોરિસ છે એ મિસ્ટર વ્હાઇટ કરતા મોરિસ એટલે મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ એટલે આ જે છે એ મોરિસ જે છે એ કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા એટલે મોરિસ વોઝ વેલકમ બાય મિસ્ટર વ્હાઇટ. આગળ જવાબ લખો. હવે અહીંયા આગળ વેલકમ સોંગ તો અહીંયા આગળ મારે ઇઝ મૂકવું પડે. વેલ વેલકમ કીધું હોત તો વેલ બી મૂકવું પડે. જો આ નિયમ જે છે ને એ બોલું છું બહુ ખાસ ધ્યાનમાં રાખો. એકવાર જો તમે વિડિયો જુઓ અને ક્લાસમાં ભણ્યા છો, ઓનલાઈન પહેલા બી ભણાય છે અને આ બે જે કહેવાય ને જ્યારે ચલાવતી ઘડી બે મૂક્યા છે અને એ જ પાછા પરીક્ષામાં આવે. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં પહેલી શરૂઆત મેં કરી યુએસ ડાયરેક્ટથી જ ઓનલાઈન જે શિક્ષણની શરૂઆત થઈ ત્યારે મેં આ જ મૂકેલું. હવે આગળ મિસ્ટર વ્હાઇટ વેલકમ ધ મોરિસ. મોરિસ વોઝ વેલકમ બાય મિસ્ટર વ્હાઇટ. હવે he also offered him a drink. અહીં offered આવ્યું એટલે વળી પાછો સાદો ભૂતકાળ એટલે વળી પાછો was અને were. બહુવચન હોય તો were, એકવચન હોય તો was. જ્યારે કર્મ અને આગળના એ તારીખ કરતા બની જાય એટલે a drink was drunk him by Mr. White. આ બીજું થયું વાક્ય. હવે આગળ મોરિસ descriptions of Indian
India masterminders are there? The family was masterminder of India by Maurya's. તો આ જે છે એ આખું ટેન્સીસ કે સાથે સાથે એક્ટિવ પેસિવ એટલે ચેન્જ ધ વોઇસ આ જે છે પૂછાણું છે. અને આમાં તો બહુ જ વિદ્યાર્થીઓ જે આમાં 1-2 માર્ક આખા જે કોકનો 1 માર્ક કોકનું બધું ખોટું. હવે એ તો એક તો બનાવીને જ આપ્યું છે એટલે અહીં બનાવવાના છે મારે કેટલા 2 જ વાક્ય બનાવવાના છે. એટલે આ બનાવ્યું હોય અને બીજા નીચેના 2 ખોટા હોય એટલે આ ખોટું જ ગમે, આનો માર્ક ના મળે. આ તો તમને કીધું જ છે અહીંયા બનાવવાનું. વર્ક્સ રામ વર્ક્સ હાર્ડ, લક્ષ્મણ હેલ્પ સેમ, they are studious person very much અને they succeed very much. એટલે આ જે છે એ આ ટોટલી એ મચ નહીં લખી દો કારણ કે તમને ઇમેજ મોકલવાની છે ને, તો આ જે છે એ ટોટલી ટેન્સીસ છે, આ જે છે એક્ટિવ પેસિવ છે. તો વિદ્યાર્થી મિત્રો આ નોટબુકની અંદર ઉતારી લેવાનું છે. જ્યારે તમે આવશો ત્યારે મારી પાસે લખાણ છે કે મેક્સિસ ફરીથી ઓનલાઈન ચલાવ, ફરીથી કાલે આ જ ટોપિક ચાલશે યુએસ ડાયરેક્ટેડ, એમાં આમાં ટેન્સ મૂકીશ અને એક અહીં એક્ટિવ પેસિવ મૂકીશ એક સાથે 2, એટલે તમને ખ્યાલ. કારણ કે ચલાવ જાઓ કંઈક નવું તો આમાં લેવાનું નથી, ઓનલાઈન ચલાવ છે. વર્ગની અંદર વળી પાછા તમે આવ્યા ત્યારે વળી પાછું ચલાવી દો, અત્યારે ફરીવાર ચલાવું છું. અને એક ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ પાછું 12માં આમાં જ વારંવાર કહું છું, જે 11માં ટોટલી જેટલું ગ્રામર છે પાછું 12માં આ જ આવવાનું છે. એટલે અત્યારથી જો તમે ખ્યાલ આવી જાય ને અત્યારથી તમે વાક્ય બનાવતા થઈ જાવ ને તો 12માં જરી કોઈ ઉજાગરો છે નહીં. આના માટે શાંતિથી બસ મને એમ આવે છે મને પરીક્ષામાં આવશે તમને આવડશે, ખાલી પ્રેક્ટિસ જ કરવી પડે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ મેન. ટોટલી આ તમારે કરવું પડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ નોટબુકમાં ઉતાર લેવાનું છે. અને તમારે બીજું આ દરેક એક્ટિવિટી શીખવાનું છે. અહીંયા તો ભૂતકાળ છે, વર્તમાન કાળ. અહીંયા વર્તમાન કાળ હોય તો ભૂતકાળ બનાવવાનું કીધું હોય તો વર્બ 2 ની જરૂર પડે. સાદો ભૂતકાળ પૂછ્યો હોય ત્યારે વર્બ 1 વર્બ 2 વર્બ 3. અહીંયા આગળ વર્બ 1 વર્બ 2 વર્બ 3 વર્બ 3 ની જરૂર પડશે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો આ છે વિદ્યાર્થી દરેક આ નોટબુકમાં ઉતારી લેવાનું છે. જય સ્વામિનારાયણ.